પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ. સંપાદન પરેશ મારુ અને પઠન જાગૃતિ વકીલ. ભારતીય લેખન કલા વિશ્વની સૌથી પ્રાચીન લેખન કલા મનાય છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે. અરબી ભાષામાં પણ એક કહેવત છે કે પુસ્તક એક ખિસ્સામાં રાખેલો બગીચો છે. વાંચન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવાય તે હેતુથી 14 થી 20 નવેમ્બર દર વર્ષે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગ્રંથાલયો દ્વારા પુસ્તક પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, વાંચન શિબિરો, શૈક્ષણિક ફિલ્મ શો, શિષ્ટ વાંચન સ્પર્ધા જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાય છે. 19મી સદીમાં ઇંગ્લેન્ડમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો અને ભારતમાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. અમદાવાદમાં સિફાર્બ્સ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના બાદ 1894માં લાઇબ્રેરીની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. સ્વતંત્રતા પછી આ પ્રવૃત્તિને વેગ મળતો થયો. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સર્વિસ પર વધારે જોક મૂકવામાં આવ્યો. ત્યારબાદ તો સરકારી અને ખાનગી અનેક ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા. હાલમાં તો સોફ્ટવેર આધારિત અતિ આધુનિક ગ્રંથાલયો પણ અસ્તિત્વમાં છે. અનેક મહાનુભાવોએ જીવનમાં પુસ્તકનું મહત્વ સમજાવ્યું છે. રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં ધનબળ, શક્તિબળ, આયુષ્યબળ કરતા પણ ચડિયાતું બળ પુસ્તક બળ છે. તો સ્વામી વિવેકાનંદના મતે સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. સ્વામી રામતીર્થ કહેતા કે પુસ્તકો એ કદી નિષ્ફળ ન જનારા દોસ્તોમાં સૌથી મોખરે છે. સિસરોએ ઉલ્લેખ્યું છે કે વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે. ખરેખર પુસ્તકો એ મનુષ્ય માટે સંકટ સમયની સાંકળ સમાન મનાય છે. લિખિત મુદ્રિત ગ્રંથોના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા ધરાવતી સંસ્થા એટલે ગ્રંથાલય એવું કહી શકાય. ગ્રંથમાં સમાવિષ્ટ જ્ઞાન વિવિધ સ્વરૂપે આપણને ઉપયોગી છે. એટલે જ વડીલો કહી ગયા છે કે ગીતાજીમાં આપણા દરેક પ્રશ્નોનો જવાબ છે. એનાથી આગળ વધીને એમ પણ મનાય કે તમે જ્યારે ખૂબ મૂંઝાયા હો ત્યારે કોઈ પણ પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલીને વાંચો તો તમારા મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ મળી જ જશે. આ અનેક લોકોના સ્વાનુભવ પછી ઉદ્ભવેલી આ ઉક્તિ છે. આવા પુસ્તકો આપતા ગ્રંથાલયો એ ખરા અર્થમાં આપણા મિત્રો કહી શકાય. વર્તમાન પત્રોના વાંચનથી વર્તમાન સાથે, પુરાણ ગ્રંથોના વાંચનથી સંસ્કૃતિ સાથે, તો સામયિકો અને અન્ય પુસ્તકોના વાંચનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન તથા દેશ વિદેશ સાથે સતત સંબંધમાં રહી શકાય છે. દરેક ગામ શહેરમાં હવે તો અનેક પુસ્તકાલયો અસ્તિત્વમાં છે જ. તદુપરાંત ટેકનોલોજીના જમાનામાં તો આંગળીના એક ક્લિકથી મોબાઈલ કે કોમ્પ્યુટરમાં પણ વર્તમાન પત્રો સહિત સામયિકો અને અન્ય વાંચનોનો ખજાનો મળી રહે છે. દરેક નાગરિકે પણ અમુક નિયમો અપનાવવા જોઈએ. જેમ કે જન્મદિવસ કે શુભ પ્રસંગોએ પુસ્તકો ભેટ આપવાની ટેવ કેળવવી જોઈએ. પોતાના વર્તુળમાં સમયાંતરે સામૂહિક વાંચનની વ્યવસ્થા ગોઠવવી. ફરતું પુસ્તકાલય કે જેમાં ઘર બેઠા વાંચન પ્રેમી લોકોને રસના પુસ્તકો પહોંચતા કરવા. વાંચીને પુસ્તકો કે સામયિકો પસ્તીમાં ન નાખતા અન્યને આપીએ. હવે તો દરેક તાલુકામાં પુસ્તક પરબ પણ ખુલ્યા છે, જેમાં આપણે ઘરમાં વંચાઈ ગયેલા કે ઘરમાં પડેલા સામયિકો અને પુસ્તકો આપી દઈએ કે જેથી અન્યને વાંચનનો લાભ મળે. પાષાણ યુગથી અંતરિક્ષ યુગ સુધી મનુષ્યએ જે પ્રગતિ કરી છે તેનો જીવતો ભંડાર એટલે આપણા ગ્રંથાલયો. વધુમાં વધુ ગ્રંથાલયોનો ઉપયોગ કરીએ અને ઓછામાં ઓછું એક પુસ્તક દર સપ્તાહે કોઈ એક જણને વંચાવીએ. આપણા ગ્રંથાલયોને વધુ સક્ષમ બનાવવા આપણો પૂરતો ફાળો આપીએ. એ જ રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણીની સાર્થકતા. હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન કર્યું હતું પરેશ મારુએ અને પઠન હતું જાગૃતિ વકીલનું.